નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 17 જેનું નામ છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પાઠ 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કવિતા છે અને તેના લેખક છે દયારામ. તો દયારામ એ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા. ચાણોદ અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું હતું. તેમનું જીવન મોટા ભાગે ભક્તિ માર્ગમાં વીત્યું હતું. કૃષ્ણ ભક્તિ એમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે. એટલે કે દયારામે જે રચનાઓ કરી છે તે બધીમાં મોટા ભાગે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છે તે વધારે જોવા મળે છે. કૃષ્ણ ભક્તિથી તરબોળ એવા ભક્તિ ગીતો કે ભક્તિ પદો છે તેની દયારામ દ્વારા રચનાઓ કરવામાં આવેલી છે. તેમની 80થી વધારે કૃતિઓ ઉપલબ્ધ છે. દયારામની ગરબીઓ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે. એટલે કે દયારામ દ્વારા ઘણી બધી કૃતિઓ છે તેની રચના કરવામાં આવી છે. ખાસ કરીને 80 કરતાં પણ વધારે કૃતિઓ તેમની જોવા મળે છે અને તેમાં તેમની ગરબીઓ છે તે ખૂબ જ જાણીતી છે. અહીં ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે દયારામની જાણીતી રચના છે. સતત કર્મ કરતા રહેવું અને પછી ઈશ્વરને જે કરવું હોય તે કરે, એની ચિંતા કે પરવા ન કરવી. પોતાની વાતના સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે. ભક્તવૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે. તો આવું સરસ મજાનું કૃષ્ણ ભક્તિને લગતું ગીત છે તે અહીં આપણને આપવામાં આવેલું છે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. આ ગીતની સમજૂતી છે તે આપણે મેળવીશું. સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન કરીએ અને ત્યારબાદ પઠન પછી આપણે ગીતની સમજૂતી જોઈશું. તો ચાલો સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાં જો તમે આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બધું જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કાવ્ય 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય હરે. કૃષ્ણને કરવું હોય તે કરે. નવમાસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે. માયાનું આવરણ કર્યું ત્યારે 184 ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. આગળની પંક્તિઓ છે. તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મનસુબો, હર બ્રહ્મથી નવ ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નિસરે. કૃષ્ણને કરવું હોય તે કરે. થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રીફળ પાણી ભરે. જનાર વસ્તુ એણી પેરે જાશે, જેમ ગજ કોળું ગળે. કૃષ્ણને કરવું હોય તે
કરે. ત્યાર પછી આગળની પંક્તિઓ, જેટલું જેનું જે જેમ કાળે તે તેને કર ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી, સિદ્ધ કુટાઈ તું મરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે, આપતણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે, કૃષ્ણને કરવું હોય તે કરે. થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે, રાખ ભરોસો રાધાવરનો, દયા સિદ્ધને ડરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આવી રીતે સરસ કૃષ્ણ ભક્તિનું ગીત છે તે અહીં આપણને આપવામાં આવેલું છે. ચાલો હવે આપણે તેની સમજૂતી મેળવતા જઈએ, જેથી આપણને વધારે ખ્યાલ આવે. પ્રથમ પંક્તિ છે, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે કે હે મન, તું શા માટે ચિંતા કરે છે? જે થવાનું છે તે તો શ્રી કૃષ્ણની ઈચ્છા પ્રમાણે જ થવાનું છે. તારી ચિંતા કે પ્રયત્નોથી કશું બદલાવાનું નથી. તેથી ઈશ્વરના હાથમાં સર્વસ્વ સોંપી દે. બીજી પંક્તિ, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે, સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે. એટલે કે જગતમાં સ્થાવર પર્વત વૃક્ષો વગેરે, જંગમ એટલે ચાલતા પ્રાણીઓ, જડ એટલે નિર્જીવ વસ્તુઓ અને ચેતન એટલે સજીવ પ્રાણીઓ, આ બધામાં ભગવાનની માયાનું બળ કાર્યરત છે. જ્યારે સર્વશક્તિમાન તે છે ત્યારે તું કેમ વ્યર્થ દુઃખી થાય છે? ફક્ત શ્રી કૃષ્ણનું સ્મરણ કર, કારણ કે તે જ જન્મ અને મરણના ભયને હરી લેનાર છે. આગળની પંક્તિ, નવ માસ પાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે, માયાનું આવરણ કર્યું ત્યારે લખ 84 ફરે. જ્યારે જીવ માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે દુઃખને કારણે 9 મહિના સુધી શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે અને મુક્તિ માટે પ્રાર્થના કરે છે. પરંતુ જન્મ થતાં જ જ્યારે તેના પર માયાનું આવરણ એટલે કે અજ્ઞાન મોહ છવાઈ જાય છે, ત્યારે તે ફરીથી સંસારમાં ભટકીને 84 લાખ યોનિના ફેરા એટલે કે જન્મ મરણના ચક્રમાં ફસાઈ જાય છે. આગળની પંક્તિ, તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે, ધણીનો ધાર્યો મનસુબો, હર બ્રહ્માથી નવ ફરે. એટલે કે તું મનમાં બેચેની અને ઉદ્વેગ એટલે કે અશાંતિ દુઃખ રાખે છે, તો તેનાથી કર્યું કાર્ય સફળ થવાનું છે. ધણી એટલે કે માલિક, ઈશ્વરનો જે મનસુબો એટલે કે ઈરાદો સંકલ્પ છે તે તો શિવ એટલે કે હર અને બ્રહ્મા જેવા મોટા દેવતાઓથી પણ ફેરવી શકાતો નથી. ઈશ્વરની લીલા અફર છે. આગળની, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સુર નિસરે. આ સંસાર એક નાટક છે અને તેની દોરી સર્વની ઈશ્વરના હાથમાં છે. તે જે ડગલું ભરાવે તે જ આપણે ભરીએ છીએ. જીવનની સરખામણી જંત્ર એટલે કે વાજિંત્ર સાથે કરી છે અને ઈશ્વરને જંત્રી એટલે કે વગાડનાર કહ્યા છે. જંત્રી જે પ્રમાણે જંત્ર વગાડે તેવો જ સ્વર નીકળે છે. એટલે કે આપણે તો માત્ર ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરીએ છીએ. આગળની પંક્તિ છે, થનાર વસ્તુ થયા કરે, જેમ શ્રીફળ પાણી ભરે, જનાર વસ્તુ એની પેરે જાશે, જેમ ગજ કોળું ગળે. એટલે કે જે થવાનું છે તે તો થશે જ. જેમ નાળિયેરમાં બહારથી કંઈ દેખાતું ન હોવા છતાં અંદર પાણી ભરાય છે, તે કુદરતી ક્રિયા છે, કોઈ પ્રયત્નથી નથી થતું. તેવી જ રીતે જે વસ્તુ કે સમય જવાનો છે તે તો જશે જ. તેનું ઉદાહરણ આપતા કહ્યું છે કે જેમ હાથી કોળાને ગળી જાય એટલે કે ખૂબ જ સરળતાથી, તેમ સમય પણ વીતી જશે, તેને કોઈ રોકી શકશે નહીં.
આગળની પંક્તિ, જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે, એમાં ફેર પડે નહીં કોઈથી, સિદ્ધ કૂટાઈ તું મરે. એટલે કે જે વ્યક્તિના ભાગ્યમાં જે વસ્તુ જેટલા પ્રમાણમાં અને જે સમયે લખાયેલી છે તે વસ્તુ તેને કર એટલે કે હાથમાં મળીને જ રહે છે, એમાં કોઈનાથી પણ ફેરફાર થઈ શકતો નથી, તો પછી તું શા માટે વ્યર્થ ચિંતા કરીને દુઃખી થાય છે. છેલ્લી પંક્તિ, તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે, આપ તણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે. એટલે કે જો તારા ધાર્યા પ્રમાણે બધું થતું હોય તો તે અત્યાર સુધીમાં ફક્ત સુખનો સંચય કરી લીધું હોત અને બધા દુઃખને દૂર કરી દીધા હોત, પણ આવું થતું નથી. આ વિચાર કરવાથી ખબર પડે છે કે તારી આ માન્યતા કે હું બધું કરી શકું છું એ જ તારું પોતાનું અજ્ઞાનપણું છે. છેલ્લી પંક્તિ, થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે, રાખ ભરોસો રાધાવરનો, દયા સિદ્ધને ડરે. એટલે કે જે થવાનું છે તે તો અણચિંતવ્યું એટલે કે ધાર્યા વગરનું થશે એમ ઉપનિષદો પણ કહે છે. એટલે કે માનવીનું ધાર્યું નથી થતું, ઈશ્વરનું ધાર્યું થાય છે. કવિ દયારામ પોતાના મનને સંબોધીને કહે છે કે તું રાધાવર એટલે કે રાધાના પતિ ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખ. હે દયા, તું શા માટે ડરે છે. આવી રીતે દયારામનું સરસ મજાનું ભક્તિ ગીત છે કે જેમાં કર્મનું કરવાની આપણને પ્રેરણા આપી છે. ફળની ઈચ્છા રાખવાની નથી, ફળ છે તે તો ભગવાન આપશે ને જેને જે સમયે જે મળવાનું હોય તે મળીને જ રહે છે. આ વાત છે તે કવિતા દ્વારા આપણને ખૂબ જ સરસ રીતે સમજાવી છે. ચાલો હવે આપણે આગળ જઈએ. તો શબ્દાર્થની અંદર ચિત્ત એટલે અંતઃકરણ, સિદ્ધ એટલે શા માટે, શું કામ, લખ 84 એટલે 84 લાખ. એમ માનવામાં આવે છે કે સૃષ્ટિમાં 84 લાખ જીવો છે અને મનુષ્ય એ તમામ યોનિમાંથી પસાર થવાનું છે. ઉદ્વેગ એટલે ચિંતા, વ્યાકુળતા, ગભરાટ. કારજ એટલે કાર્ય, કામ. મરણ પાછળ ધાર્મિક વિધિ સાથે કરવાની ક્રિયાને પણ કારજ કહેવામાં આવે છે. મનસુબો એટલે વિચાર, ધારણા, ઈરાદો. હર એટલે શંકર મહાદેવ. બ્રહ્મા એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર ત્રિદેવ પૈકીના એક. જંત્ર એટલે એક પ્રકારનું તંતુ, વાદ્ય. જંત્રી એટલે અહીં જંત્ર વગાડનાર. ગજ એટલે હાથી. સંચવું એટલે એકઠું કરવું, ભેગું કરવું, સંચય કરવો. રાધાવર એટલે રાધાના સ્વામી, અહીં શ્રી કૃષ્ણ. આવરણ એટલે પડદો, અંતરાય. ઓચરવું એટલે બોલવું. જમ એટલે જેમ અને નિશબ્દ એટલે શાંત, મૌન. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જેમાં ખસી શકે નહીં તેવું તેને સ્થાવર કહેવામાં આવે અને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું તેને જંગમ કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી કાવ્ય 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે ના સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠની સમજૂતી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.